નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો અહીંયા તમે જોઈ શકો કે બે નવા મોટા ચક્રવાત જે છે તે આવી રહ્યા છે, જેને લઈને એક મોટી અસરો આવનારા દિવસોની અંદર જોવા મળવાની છે। તો ગુજરાત સુધી આ વાવાઝોડા અને ચક્રવાત પહોંચવાના છે કે નહીં તેને લઈને આ વિડીયોમાં વિસ્તારથી સમજવાનું છે। તો બીજી તરફ હવે આજથી મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે। તો આ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ 5 દિવસ કેવા જવાના છે, કારણ કે 1 થી લઈને 10 ફેબ્રુઆરી વચ્ચે મોટા ફેરફારો વાતાવરણમાં મોટા પલટાઓ જોવા મળવાના છે। તો તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક સમાચાર જે વરસાદ અને વાવાઝોડાને લગતા આવી રહ્યા છે તે તમને મળી જાય, કારણ કે આ વિડીયોની અંદર આપણે મિત્રો જે છે તે વાવાઝોડાથી લઈને દરેક માહિતી આપવાની છે, જેમાં વરસાદથી લઈને વાવાઝોડા, માવઠા, ઠંડી, શિયાળો અને આવનારા દિવસોની અંદર 2025 નું હવે ચોમાસું જે છે તે મિત્રો 4 મહિના દૂર રહ્યું છે, ત્યારે 2025 ના ચોમાસાને લઈને પણ નવી અપડેટ સામે આવી છે, તેના વિશે પણ મિત્રો વિસ્તારથી વાત કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને વાવાઝોડા વિશે માહિતી આપી દઈએ કે જે મિત્રો અત્યારે એક સાથે બે મોટા ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે। તો જોઈ શકો કે 3 થી 4 તારીખ આસપાસ અહીંયા નીચે બંગાળની ખાડીના નીચાણવાળા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો કે બે મોટા ચક્રવાતો જે છે તે અહીંયા પ્રસરી રહ્યા છે, જેની અસરો જે છે તે ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પાયે થઈ શકે કે નહીં તેના વિશે મિત્રો આવનારા દિવસોમાં આપણને ખબર પડશે, કારણ કે આ વાવાઝોડાની જે બાજુની દિશા હશે તે બાજુના વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ખૂંખાર વરસાદ સાથે આંધી, તોફાનો અને ગતિવિધિવાળા મિત્રો પ્રોપર ઝડપની સાથે મિત્રો પવનો જે છે તે પણ ફૂંકાવાના છે, જેને લઈને આવનારા દિવસોમાં જે પણ વિસ્તારોમાં વાવાઝોડા ગતિ કરવાના છે ત્યાં મિત્રો ખાસ કરીને ખતરો મંડરાવાનો છે। આપને મિત્રો જણાવી દઈએ કે જ્યારે પહેલી વખત મિત્રો ગયા વર્ષે બીપરજોય વાવાઝોડું અહીંયા અરબ સાગરમાં આવ્યું હતું, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોને ખૂબ જ નુકસાન કર્યા હતા। ત્યારે તેની ગતિવિધિ, પવનની ઝડપ માત્ર 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની હતી। હવે મિત્રો તમે જાણીને ચોંકી જશો કે 4 થી 5 તારીખ આસપાસ અહીંયા આ જે વાવાઝોડું દેખાઈ રહ્યું છે તેની અહીંયા પવનની ગતિ તમે જોઈ શકો 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, એટલે કે બીપરજોય વાવાઝોડા કરતા 3 ગણી ઝડપ મિત્રો આ વાવાઝોડાની છે। પહેલું બીપરજોય વાવાઝોડું 90 કિલોમીટર પ્રતિ કલાકની પવન સાથે આવ્યું હતું, તો અહીંયા આ 235 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે આવી રહ્યું છે, જેથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે કેટલું ખતરનાક આ ચક્રવાત બનશે જો ભારત ઉપર આવશે। તો પછી મિત્રો તે ભારતના કોઈ પણ વિસ્તારમાં આવી જાય, માત્ર ને માત્ર બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં પણ મિત્રો આ ચક્રવાત જે છે તે આ બંનેમાંથી કોઈ પણ ચક્રવાત આવી જાય છે તો તેની સીધી અસર ગુજરાત સહિતના અન્ય રાજ્યો ઉપર પણ જોવા મળવાની છે। તો આવો મિત્રો હવે જોઈ લઈએ કે આ વાવાઝોડા વિશે કઈ દિશાઓ પકડી શકે। તો જો મિત્રો અત્યારે આ વાવાઝોડાની દિશા વિશે વાત કરીએ તો અત્યારે આ વાવાઝોડું એકદમ ઓસ્ટ્રેલિયાથી ડાબી તરફ એટલે કે આફ્રિકાના દેશ તરફ જઈ રહ્યું છે, અને જો મિત્રો અહીંયાથી તેમની દિશા થોડી પણ ઉપર થઈ તો ગુજરાત તરફ અને ભારત તરફ આવી શકે, અને જો મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના ઝોનમાં આ વાવાઝોડું આવી જાય એટલે કે નીચે ગુજરાતથી 1500 કિલોમીટરના અંતરે મિત્રો જો આ વાવાઝોડું આવી જાય છે તો ત્યાંથી જ મિત્રો તે ગુજરાતને અસર કરવાની શરૂ કરી દેશે, અને આ વાવાઝોડાના કારણે જ મિત્રો હવામાન શાસ્ત્રીઓએ જે આગાહી કરેલી છે તે કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર 2, 3 અને 4 તારીખ આસપાસ જે છે તે ફેબ્રુઆરી મહિનાની અંદર છે। તો તેના વિશે અત્યારે પ્રોપર માહિતી ના આપી શકે। અત્યારે જે પ્રકારનું વાતાવરણ મિત્રો દેખાઈ રહ્યું છે તે પ્રમાણે મેં તમને માહિતી આપી છે। પછી આવનારા દિવસોની અંદર જો મિત્રો દિશા અને ગતિમાં કોઈ પણ પરિવર્તન આવશે વાવાઝોડાના તો તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ડિટેલમાં ચર્ચા અને વાત કરી લેશું। તો મિત્રો હવે ત્યાર પછી વરસાદ વિશે માહિતી મેળવી લઈએ કે વરસાદને લઈને શું નવી માહિતી છે, શું નવી આગળતો આવશે અને વાદળછાયું વાતાવરણ બનશે અને કમોસમી માવઠા મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળવાના છે। તો કયા ગામડાઓની અંદર આ કમોસમી ઝાપટાઓ જોવા મળી શકે તેના વિશે માહિતી મેળવી લઈએ। મિત્રો આ માહિતી આપણે વાદળોના આધારના ઉપર મિત્રો મેળવવાની છે કે જે વિસ્તારોની અંદર વાદળોનું વધારે મિત્રો સ્વરૂપ દેખાતું હશે તો તે વિસ્તારોમાં વરસાદ અને ઝાપટાનું પ્રમાણ પણ વધી જશે તેવું મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે। તો આવો મિત્રો વિસ્તારથી હવે જોઈ લઈએ કે કયા ભાગોની અંદર આપણને દેખાઈ રહ્યા છે વાદળો। સૌથી પહેલા તો મિત્રો આપણે ઉત્તર ગુજરાતની સાથે શરૂઆત કરીશું કે ઉત્તર ગુજરાતના એવા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને આપણને વાદળો દેખાતા હોય। તો મહેસાણા જિલ્લા આસપાસ જોઈ લઈએ તો જોઈ શકો કે ખાસ કરીને મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, મોઢેરા, હારીજના વિસ્તારોથી લઈને રોડા, રાધનપુર, સાંતલપુરના વિસ્તારો ઉપર જોઈએ તો દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, સુઈગામ, થરાદ, ધાનેરા પંથક આસપાસ, અને નીચે આવ્યો તો ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને આબુ, અંબાજીના વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ,
અરવલ્લી અને પંચમહાલ. તો ઉત્તર ગુજરાતના આ દરેક વિસ્તારો ઉપર મિત્રો એક પ્રોપર વાદળની અને પ્રોપર મિત્રો જે છે તે કાળા ડિબાંગ વાદળોની અહીંયા સિસ્ટમો બનેલી છે, જેને લઈને આવનારા દિવસોની અંદર ઉત્તરીય ગુજરાતના આ ભાગોની અંદર આપણને કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે. કચ્છ વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કચ્છની અંદર પણ મુદ્રાથી લઈને માંડવી, સિસાળગઢ, નલિયાના વિસ્તારો, ભુજના વિસ્તારોથી લઈને ગાંધીધામ, ભચાઉ અને ખાવડા લાગુ વિસ્તારોની અંદર પણ સારી કક્ષાના વાદળો, જેથી કચ્છના વિસ્તારોની અંદર આ દરેક ભાગોમાં પણ આપણને કમોસમી રેડા ઝાપટાઓ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધી દક્ષિણીય ગુજરાતની માહિતી મળે તો દક્ષિણીય ગુજરાતની અંદર પણ સારી કક્ષાના વાદળોને કારણે માવઠા અને વરસાદ જોવા મળી શકે. જેમાં વાત કરીએ વિસ્તારો વિશે તો વલસાડથી લઈને બિલીમોરા, નવસારી, વાસંદા, આહવા અને ડાંગ લાગુના વિસ્તારો, સાપુતારા, વ્યારાના વિસ્તારો, બારડોલીના વિસ્તારોથી લઈને ઉપર નવસારી, સુરત, તેની સાથે સાથે કોસંબા, અંકલેશ્વર, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના વિસ્તારોથી લઈને ઉપર રાજપીપળા, ડભોઈ, જંબુસર, કરજણ, વડોદરાથી લઈને આણંદ, બોરસદ, તારાપુર, ચાંપાનેર, છોટાઉદેપુર અને બોડેલી. તો આટલા મિત્રો જે ત્રિકોણાકાર પ્રદેશ રહેલો છે દક્ષિણીય ગુજરાતનો, જ્યાં ઉપર વડોદરાથી શરૂ કરીને નીચે વાપીના વિસ્તારો સુધી મિત્રો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના આ દરેક ભાગોની ઉપર મિત્રો આપણને એક પ્રોપર વાદળોની કાળા ડિબાંગ ઘેરાવાની સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, જેને લઈને આ ભાગોની અંદર આવનારા દિવસોની અંદર સારી કક્ષાના ઝાપટાઓ જોવા મળી શકે. હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યા તે તારીખો દરમિયાન ઝાપટાઓ જોવા મળી શકે. ત્યાંથી હવે આગળ વધી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ પ્રોપર વરસાદીય સિસ્ટમો બની શકે, કારણ કે સારી કક્ષાના ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં દાહોદ, ગોધરાથી લઈને મહીસાગર, ખેડા, લુણાવાડા, બાલાસિનોરના વિસ્તારોથી લઈને કપડવંજ, ડાકોર, નડિયાદના વિસ્તારો, ધોળકા, અમદાવાદ, બાપુનગર, મહેમદાવાદના વિસ્તારોથી લઈને વિરમગામ, ગાંધીનગર અને કડી લાગુના વિસ્તારો સુધી. તો આ પ્રોપર દરેક મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર મિત્રો સારી કક્ષાના વાદળોને કારણે આપણને આગામી દિવસોની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી શકે અને ઝાપટા કમોસમી માવઠા જોવા મળી શકે. ત્યાંથી આગળ વધીએ અને ખાસ કરીને મિત્રો માહિતી મેળવી લઈએ અહીંયા સૌરાષ્ટ્ર વિશે. તો સૌરાષ્ટ્રની અંદર પણ પ્રોપર સારી કક્ષાના ઝાપટા બની શકે, કારણ કે અહીંયા પણ વાદળોની સિસ્ટમો બનવા લાગી છે. વાત કરીએ એક પછી એક રાજકોટ જિલ્લાથી શરૂ કરી તો રાજકોટની અંદર જોઈ શકીએ તો રાજકોટ, શાપર, વેરાવળ, વિછિયા, સરદારના વિસ્તારોથી લઈને નીચે જોઈએ તો ગોંડલ, ધોરાજી, ઉપલેટાના વિસ્તારો, તેની સાથે સાથે ગોંડલની નીચે મિત્રો જે જસદણ, જેતપુર, ઉપલેટાના વિસ્તારો છે, તો આ દરેક ભાગો સુધી રાજકોટ જિલ્લાની અંદર પણ અહીંયા કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે છે. આગળ વધી અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર બાબરાથી લઈને નીચે આવીએ તો રાજુલા, લીલિયાના વિસ્તારો, સાવરકુંડલા, બગસરા, ધારી, દુધાળા, તેની સાથે સાથે મિત્રો નીચે જોઈએ તો ઉપર આવીએ તો દેવરાજ્યા, લુંઘાણિયાના વિસ્તારો, કુંકાવાવ લાગુના વિસ્તારો અને અમરેલી આસપાસના દરેક તાલુકાની અંદર સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢની અંદર પણ સાસણગીરથી લઈને ગીર નેશનલ પાર્કના વિસ્તારો, વિસાવદર, તેની સાથે કેશોદ, માણાવદર, મુલિયાસાના વિસ્તારોથી લઈને જુનેજ, બિલખા, વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા તરફ આગળ વધીએ તો તુલસી, શામ, કોડીનાર, તાલાળા, ગીરના વિસ્તારો અને રાજુલા બોર્ડર સુધી અહીંયા જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારો ઉપર મિત્રો સારી કક્ષાના અહીંયા ઊંચા વાદળીય સિસ્ટમો બની રહી છે, જેને લઈને હવામાન શાસ્ત્રીઓની બનેલી તારીખો આસપાસ અહીંયા પણ ઝાપટાની માહોલ બની શકે. ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો વલભીપુરથી લઈને અહીંયા નીચે આવે તો ગારિયાધાર, સિંહોર, ભાવનગર, પાલીતાણા, જેસર પંથક, તળાજા પંથક અને બુધેલ લાગુના વિસ્તારોની અંદર પણ ભાવનગર જિલ્લાની અંદર બની શકે ઝાપટા. દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો પોરબંદરથી લઈને મિત્રો દરિયાકાંઠાના દરેક વિસ્તારો જેમ કે પોરબંદર, કુતિયાણા, શિશલી, ભાણવડ, ખંભાળિયાના વિસ્તારોથી લઈને ભાટિયા, દ્વારકા, ઓખાના વિસ્તારો, તેની સાથે સાથે અહીંયા મિત્રો તમે જોઈ શકો તો જામનગરના વિસ્તારોથી લઈને આગળ મિત્રો જોઈ શકીએ તો ધરોલ, સાવડી, વાંકાનેર, થાણગઢ, ચોટીલાના વિસ્તારો, તેની સાથે મોરબી, નવલખી, માલીવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. તો આ એકોએક સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ સારી કક્ષાની સિસ્ટમોને કારણે આપણને આગામી દિવસોની અંદર અહીંયા રેડા ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો હાલ અહીંયા વરસાદ અને વાવાઝોડાને લગતી દરેક માહિતીની અપડેટ પૂર્ણ થાય છે. ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આજે ખૂંખાર બે મોટા ચક્રવાતો અહીંયા બની રહ્યા છે દક્ષિણીય બંગાળની ખાડીના નીચેના ભાગોની અંદર. તો મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું, કારણ કે આ વાવાઝોડાની દિશા દિવસે ને દિવસે ફરતી હોય છે. તો આવતીકાલે તેની દિશા કઈ રહી તેના વિશે આવતીકાલે વાત કરીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેની સાથે મિત્રો આવનારા ચોમાસા 2025ને લઈને એક નવી માહિતી સામે આવી છે, તેના વિશે આવનારા વિડીયોમાં વિગતમાં વાત કરવાની છે. તો તે વિડીયો પણ તમારે મેળવવો હોય તો આ ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં મોકલી દેજો અને તમે આ વિડીયો કયા ગામથી જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો હું તમને મળીશ મિત્રો આવતીકાલે એક નવા સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.